નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ભગવદ્ ગીતા વિશે। કોઈ પૂછે કે ભગવદ્ ગીતા શું છે? જવાબ છે ભગવદ્ ગીતા એ મનનું વિજ્ઞાન છે। હા મિત્રો, ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, ગીતા એક મનોવૈજ્ઞાનિક ગ્રંથ પણ છે। ગીતા મનુષ્યના મનનું વિશ્લેષણ કરીને મૂંઝવણોને દૂર કરે છે। જીવનથી વિમુખ થઈ ગયેલા કે કર્મથી વિમુખ થઈ ગયેલા પથિકને ગીતા નાવિક બનીને કિનારા સુધી પહોંચાડે છે। જીવન કર્મ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ ભગવદ્ ગીતા જ આપે છે। હતાશાના અંધકારમાંથી બહાર કાઢીને મનુષ્યને મંગલમય જીવનનો સુપ્રારંભ કરવાની પ્રેરણા ગીતામાંથી જ મળે છે। આ રીતે ગીતા એક આધ્યાત્મિક ગ્રંથ હોવાની સાથે એક વ્યવહારુ ગ્રંથ પણ છે। તે મનનું વિજ્ઞાન છે। મનની દરેક ગૂંચવણોને ભગવદ્ ગીતાના શ્લોકો ઉકેલી શકે છે। ગીતાનો આધ્યાત્મિક મર્મ એ છે કે સંસાર પણ એક સંગ્રામ છે, જેમાં આપણે ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરીએ છીએ। ગીતા દરેક મનુષ્યને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે। ટૂંકમાં કહીએ તો ગીતા ભક્તિ, જ્ઞાન અને કર્મનો સમન્વય છે। ગીતા એક એવો માર્ગદર્શક ગ્રંથ છે કે જેમાં દરેક યુગના મનુષ્યને તેની વિટંબણાઓનો ઉત્તમ માર્ગ મળી જાય છે। ગીતા માત્ર ગ્રંથ જ નથી, મનની દ્વિધાને હરનાર એક સંજીવની બુટ્ટી છે। ગીતા જીવતા શીખવે છે અને જીવનને ધન્યતા તરફ લઈ જાય છે। તેથી જ તેને અનુપમ જીવન ગ્રંથ કહેવામાં આવે છે। ગીતાજી એક દિવ્ય ગ્રંથ છે જે પલાયનવાદથી પુરુષાર્થ તરફ પ્રેરિત કરે છે। તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।